સુરતમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી। મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટની અંદર આગ લાગી છે। ફ્રૂટ માર્કેટમાં પ્લાસ્ટિકના બેરેકમાં આગ લાગી છે। પ્લાસ્ટિકના બેરેક હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા પણ દેખાયા હતા। ફાયરની ટીમે ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લીધો છે, પરંતુ આ દુર્ઘટનાની અંદર આગ લાગ્યા હોવાની ઘટનાની અંદર વ્યાપકપણે નુકસાન વેઠવાનો વારો છે તે અહીં આવી રહ્યો છે। પ્લાસ્ટિકના બેરેક હોવાને કારણે જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને એ તસવીરો પણ સામે આવી રહી છે। ખૂબ જ ડરાવણી તસવીરો છે, કારણ કે આગ એ ભયંકર રીતે આગળ વધી હતી અને ધુમાડાના ગોટા જે દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। સ્થાનિક લોકોના ટોળા પણ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। જોકે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમતે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે।